શકાય। હું આજે તમને પિતા વિશે કંઈક કહેવા માંગુ છું। આપણે સૌ જાણીએ છીએ કે કવિઓ તેમજ લેખકોએ માતા અને માતૃત્વની તો ઘણી ઉપમા આપી છે, પરંતુ ક્યાંય પણ અને ક્યારેય પણ પિતા વિશે ઉપમા આપવામાં આવી જ નથી કે કોઈ લેખ પણ લખવામાં નથી આવ્યા। બાળક નાનો હોય ત્યારથી મોટો થાય ને ત્યાં સુધી ફક્ત તેને માતૃપ્રેમ નિબંધ આવે છે, ક્યાંય પિતૃપ્રેમ નિબંધ નથી આવતો। હું માતાનો વિરોધ નથી કરતી, પરંતુ હું તમને પિતાનું મહત્વ સમજાવવા માંગુ છું। પિતા પિતા શબ્દ તો તમે સૌ જાણતા જ હશો, પણ તેમનો અર્થ કોઈ જાણે છે ના? ચાલો આજે હું તમને જણાવું। પિતા એટલે એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે, એમ એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે સાહેબ એક પિતાની જરૂર પડે છે। પિતાની હાજરી તો સૂરજ જેવી હોય છે, પિતાની હાજરી તો સૂરજ જેવી હોય છે। તે ગરમ જરૂર થાય છે, પણ તે જો ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે। એક કહેવત છે, ઘોડે ચડતો બાપ મરજે પણ છાણા વીણતી માં ન મરતી। ઘોડે ચડતો બાપ મરજે પણ છાણા વીણતી માં ન મરતી। સાહેબ એકવાર એ બાળકને પૂછી તો જોજો જેણે પોતાના પિતાને ગુમાવ્યા છે, જેને પોતાના પિતાનો પ્રેમ નથી મળ્યો, તે બાળકની વેદના તો જાણી જોજો। બાળક નાનો હોય જ્યારે પાપા પગલી ભરતો હોય ત્યારે પડી જાય છે ને, તે તને એક જ વાત યાદ આવે છે, પપ્પા છે ને। જ્યારે બાળક ભણવા જાય છે ત્યારે છોડવા આવેલા પપ્પાની સામે જોઈને ટાટા કરે છે ત્યારે તેને એક વાત યાદ આવે છે, પપ્પા છે ને। જ્યારે તે કોલેજમાં જાય છે, મોજ મસ્તી કરતો હોય છે, કોઈ મૂંઝવણ આવે છે તે તેને યાદ આવે છે, પપ્પા છે ને। જ્યારે પોતાના લગ્ન થાય છે પછી તેની પત્નીના કહેવા પ્રમાણે પિતાને વૃદ્ધાશ્રમમાં છોડતા પહેલા યાદ નથી આવતું કે તે પિતા છે। સાહેબ માતા પિતાને ક્યારે વૃદ્ધાશ્રમમાં ના છોડવા, કારણ કે જો તે છે ને તો જ આપણે છીએ, તે નથી તો આપણું અસ્તિત્વ કાંઈ નથી। આપણે એકવાર આપણા પિતા સાથે શેરીમાં જવું અને આપણે એકવાર એકલા શેરીમાં જવું, જો આપણે એકલા જઈશું ને ત્યારે અમને બોલાવશે તો નહીં, પરંતુ આપણી સામું પણ નહીં જોવે, અને જ્યારે પિતા હશે ને ત્યારે આપણે આદરથી બોલાવશે બધા। આપને કોઈ નાનો એવો ચોટ લાગે છે તે ઓય માં બોલાઈ જાય છે, અરે કોઈ નાનો એવો ચોટ લાગે ને તે ઓય માં બોલાઈ જાય છે। જ્યારે આપણે રોડ ક્રોસ કરતા હોય ત્યારે સામેથી ટ્રક આવીને અચાનક બ્રેક મારે છે ને તે ઓય બાપરે બોલાઈ જાય છે। જ્યારે નાની નાની મુસીબતોમાં માં યાદ આવે છે ને, જ્યારે મોટી મુસીબત આવે ને તો એ બાપ યાદ આવે છે। મને મારા પિતા કરતા સાંજ વાલી છે, મને મારા પિતા કરતા સાંજ વાલી છે, કારણ કે મારા પિતા મારા માટે સારા સારા રમકડા લાવે છે, પરંતુ સાંજ તો મારા પિતાને લઈને આવે છે, પરંતુ સાંજ તો મારા પિતાને લઈને આવે છે। સાહેબ બસ હું એટલી જ તમને વિનંતી કરું છું, પિતાની કેર કરજો। હવે હું મારી વાણીને વિરામ આપું છું।